જૂનાગઢથી માંગરોળ બંદર પરથી કબૂતર મળી આવ્યું છે। શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે તો કબૂતરના પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું છે તો તેને લઈને તપાસ કરવામાં આવશે। કબૂતરની પાંખોમાં લખાયું હતું અજાણી ભાષામાં લખાણ, જેમાં સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે તપાસ કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। રેસિંગવાળું કબૂતર હોવાનું સુરક્ષા એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે તો કબૂતરના પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું છે, જેમાં કબૂતરની પાંખમાં અજાણી ભાષામાં લખાણ લખાયું હતું। હાલ તપાસ શરૂ કરવામાં આવી છે તેને લઈને, જેમાં કબૂતરના પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું છે। જૂનાગઢના માંગરોળ બંદરેથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું, તેના સીધા દ્રશ્યો, તેના પગ પર એક ટેગ પણ જોવા મળી રહ્યો છે અને પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું છે। તેને લઈને પણ તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢના માંગરોળ બંદરેથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે, શું છે મામલો? ચોક્કસ કે જે રીતે માંગરોળ બંદરેથી એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે અને જેના પગમાં નંબર અને પાંખોમાં અજાણી ભાષામાં લખેલું છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી। માંગરોળના ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો। આ બંદર પર રવિવારે સાંજે એક યુવાન ત્યાં હતો અને તે જ સમયે આ કબૂતર પર નજર પડી અને તે કબૂતરને જોતા તેમાંથી અજાણ્યા જે ભાષા છે તેવું લખેલું હતું અને તેના પગની અંદર નંબર લખેલા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે આ અન્ય દેશનું કબૂતર છે કે શું, તે મામલે જે એજન્સીઓ છે તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। ઇન્ટેલિજન્સ કોસ્ટગાર્ડના મતે રેસિંગ વાળું કબૂતર હોઈ શકે તેવું પણ હાલ મનાઈ રહ્યું છે, પરંતુ આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ પણ શરૂ કરાઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રેસિંગવાળું કબૂતર હોવાનું સુરક્ષા એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ પણ હાથ ધરી છે તો ઊંડાણપૂર્વક તપાસ થશે। કબૂતરના પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું છે અને કબૂતરની પાંખોમાં લખાયેલું અજાણી ભાષામાં લખાણ જોવા મળ્યું હતું, જેમાં જૂનાગઢના માંગરોળ બંદરેથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું।